टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે અમે ખરેખર ડરામણી હકીકત તમારી સમક્ષ રજૂ કરીશું, જ્યાં ચીનમાં રહેલા લોકો ભારતીયોના જ હાથે ભારતીયોને લૂંટી રહ્યા છે. વાત ડિજિટલ અરેસ્ટ અને સાયબર ગુલામીની છે. સૌથી પહેલાં આપણા દેશના સ્માર્ટ અને ટેલેન્ટેડ યુવાનોને એક જાળમાં ફસાવવામાં આવે છે, જેના માટે કોમ્પ્યુટર કે ડિજિટલ ટેકનોલોજી જાણનારા યુવાનોને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ યુવાનો તેમના શહેરોમાં નોકરીની શોધમાં હોય છે. નોકરી મળતી ન હોય કે બરાબર નોકરી ન હોય એટલે તેઓ નિરાશ થઈ જાય. તેમની આ માનસિકતાને સારી રીતે જાણનારા લોકો એક મોટી ઝાડ ફેંકે છે. તેઓ આ યુવાનોને વિદેશમાં સારી નોકરીની લાલચ આપે છે. આ સ્માર્ટ યુવાનો એ ઝાડમાં ફસાઈ પણ જાય છે. આવી ફેક જોબની ઓળખ કરવી મુશ્કેલ છે, કેમ કે આ જોબ વેબસાઇટ સહિત કંપનીની ઓફિસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વેબસાઇટ જોતાં કંપની ફેક હોવાનો ખ્યાલ જ ના આવે. વળી વેબસાઇટ પર કોન્ટેક્ટ નંબર પણ હોય, જે અમેરિકા અને યુરોપના દેશોના નંબર હોય છે. જોબ ઓફર મેળવનારી વ્યક્તિ એ ફોન નંબર પર કોલ કરીને તપાસ કરે તો પણ તેને ખ્યાલ ના આવે. આ કોલ્સ ડાયવર્ટ થતા હોય છે અને આખરે મ્યાનમાર, કંબોડિયા કે લાઓસની ફેક્ટરીમાંથી ઠગબાજો એનો જવાબ આપે છે. એક વખત વ્યક્તિને જોબ ઓફર વિશે ખાતરી થઈ જાય એ પછી તેની પાસેથી વિઝા પ્રોસેસિંગના નામે થોડાક રૂપિયા પડાવવામાં આવે છે. જોબ કરવાનું લોકેશન અમેરિકા, યુરોપ કે દુબઈ લખવામાં આવ્યું હોય તો પણ વ્યક્તિને સૌથી પહેલાં થાઈલેન્ડમાં બોલાવવામાં આવે છે. કેટલાક કેસીસમાં જોબ કરવાનું સ્થળ થાઈલેન્ડ લખેલું હોય છે. ઊંચા પગારનું સપનું જોઈ રહેલી વ્યક્તિ ખૂબ જ ખુશ થઈ જાય. તે આંખોમાં સપના આંજીને થાઈલેન્ડમાં પહોંચે. તેને કહેવામાં આવ્યું હોય છે કે થાઈલેન્ડમાં એરપોર્ટની નજીકની જ હોટલમાં રોકાણ હશે. જો કે પીડિત થાઈલેન્ડ એરપોર્ટ પર પહોંચે કે તરત જ તેને રિસીવ કરવા માટે 2 થી 3 માણસો આવી જાય. આ લોકો પીડિતનો ફોન અને પાસપોર્ટ બંને પોતાની પાસે રાખી લે. પીડિતને એક કારમાં બેસાડવામાં આવે. આસપાસની કોઈ હોટલમાં તેને લઈ જવાતો નથી, બલકે કારમાં કલાકો સુધી મુસાફરી કરાવવામાં આવે છે. કારમાં બેસેલા ભારતીયને ખ્યાલ જ નથી આવતો કે તેને ક્યાં લઈ જવાય છે. હવે તે ડરવા લાગે છે. આ રેકેટની શરૂઆત એક આકર્ષક નોકરીથી થાય છે, જેનો અંત સાયબર ગુલામીથી હોય છે. આ યુવાનોને કંબોડિયા, થાઈલેન્ડ, મ્યાનમાર, લાઓસ અને તાઇવાન જેવા દેશોમાં આઈટી કંપનીઓમાં મોટા પગારની નોકરીની ઓફર થાય છે. સ્વાભાવિક રીતે યુવાનો ખુશ થઈ જાય. એક વખત તેઓ સ્કેમ ફેક્ટરીમાં પહોંચે એના પછી તેમની પાસે ભાગવાનો કોઈ ઓપ્શન જ નથી રહેતો. બહુ ઓછા લોકો ત્યાંથી છટકીને ભાગી શક્યા છે. આ સ્કેમ ફેક્ટરીના કમ્પાઉન્ડમાં કેદ પીડિતોને ફિઝિકલી અને સાયકોલોજીકલી એમ બંને રીતે બહારની દુનિયાથી અલગ કરી દેવામાં આવે છે. અહીં એક સાયબર ગુલામ બીજા સાયબર ગુલામની સાથે વાતચીત ના કરી શકે. આ સાયબર ગુલામોને માનસિક રીતે તોડી પાડવામાં આવે છે. ઘણા બધા લોકો આવી કેદથી છૂટી શક્યા છે, જેના માટે જુદા જુદા દેશોની સરકારો પોતાની રીતે પોતાના નાગરિકોને છોડાવે છે. બીજી પણ એક રીતે અહીંથી લોકો છૂટી શકે છે. અહીંથી છૂટવા માટે વ્યક્તિ પાસેથી મોટી રકમ માંગવામાં આવે છે. લગભગ 10 લાખ રૂપિયા જેટલી રકમના બદલામાં આ ઠગબાજો વ્યક્તિને છોડી દે છે. આ એક સ્કેમ ફેક્ટરીમાં હજારો લોકો કામ કરતા હોય છે. ફેક્ટરીના કમ્પાઉન્ડની બહાર હથિયારધારી ઊભા હોય છે, જેથી કોઈ પણ બહાર નીકળી ન શકે. થાઈલેન્ડ અને કંબોડિયા જેવા એશિયન દેશોમાં આવી તો અનેક સ્કેમ ફેક્ટરીઓ છે. હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે આ રીતે યુવાનોને ફસાવીને તેમની પાસેથી શું કરાવવામાં આવતું હશે. આમ તો આખું એક કાંડ છેલ્લા 3 વર્ષથી ચાલે છે. વખતો વખત એની ચર્ચા પણ થતી રહેતી હોય છે. આ વખતે અમારે એની વાત કરવી છે. તેનું કારણ એ છે કે ગુરુગ્રામ પોલીસે આ સ્કેમ ફેક્ટરીમાં કામ કરીને છૂટી જનારા ભારતીય યુવકની પૂછપરછ કરી હતી. તમે સૌથી પહેલાં પૂછપરછના કેટલાક અંશો સાંભળો. क्या नाम है आपका? शिवा उर्फ हर्ष। शिवा, कहाँ से हैं आप? सर मैं लुधियाना पंजाब से। शिवा, कुछ समय पहले आप विदेश गए थे, आप कौन से देश में गए थे?
सर मैं 2024 अगस्त में सर कंबोडिया गया था। कंबोडिया में कहाँ गए थे? सर कंबोडिया में एनएफएम मैंगो पार्क में गया था। फिनोम पेन क्या करने के लिए गए थे आप? सर वहाँ पे सर कॉल सेंटर का काम था। किसके थ्रू गए थे? सर हमारे नॉन में एक लड़की थी सर, उसने बुलाया था वहाँ पे। तो वहाँ कॉल सेंटर में क्या काम होता था? सर वहाँ डिजिटल अरेस्ट का काम करवाते। શિવા ઉર્ફે હર્ષે કહ્યું કે તે કંબોડિયામાં ડિજિટલ અરેસ્ટનું કામ કરતો હતો. તમે કદાચ સમાચારોમાં ડિજિટલ અરેસ્ટ વિશે સાંભળ્યું કે વાંચ્યું હશે. સામાન્ય વ્યક્તિઓથી માંડીને અધિકારીઓ અને વૈજ્ઞાનિકો પણ ટાર્ગેટ બન્યા છે. આ ડિજિટલ અરેસ્ટ કેવી રીતે થાય છે એ ખરેખર તમારે સમજવા જેવું છે. આ બે શબ્દો પરથી એટલો તો ખ્યાલ આવી જાય કે વાત ડિજિટલની થઈ રહી છે. બીજી તરફ એરેસ્ટ એટલે કે ધરપકડની વાત છે. સામાન્ય રીતે પોલીસ ધરપકડ કરીને આરોપીને પોલીસ કસ્ટડી કે જેલમાં પૂરતી હોય છે. જો કે આ ડિજિટલ અરેસ્ટમાં બધો ખેલ ડિજિટલ પર થાય છે, એટલે કે એરેસ્ટ પણ ડિજિટલી જ થાય છે. હાથકડી અને જેલના સળિયાના બદલે ઠગબાજો ડર ઊભો કરીને પીડિતને બંધક બનાવે છે. ઠગબાજો ડર અને લાલચનો એવો તો ખેલ રચે છે કે પીડિત વ્યક્તિ કેમેરાની સામેથી હલી જ નથી શકતી. ડર અને લાલચનું એક ચક્રવ્યૂહ રચવામાં આવે. સ્કેમર ધમકી આપીને અનેક કલાકો કે દિવસો સુધી પીડિતને કેમેરાની સામે જ રહેવા માટે મજબૂર કરે છે. ખાસ કરીને વૃદ્ધ વ્યક્તિઓને ફસાવવાની કોશિશ કરવામાં આવે છે. આ ગંદી રમતમાં પીડિત વ્યક્તિ પર સાયકોલોજીકલ પ્રેશર નાખવામાં આવે છે. આવા ખેલમાં શિવા પણ જોડાયો હતો. તમે શિવાને ફરી એકવાર સાંભળો. उनसे बात करते थे कि आपका नंबर 2 घंटे में बंद हो जाएगा, ये नंबर है आपका, ठीक है। ये नंबर आपके नाम पे इशू है और इससे इलीगल एक्टिविटीज़ हो रही हैं, 24 कंप्लेंट्स हैं आपके नाम। तो वो बोलता था सर इसका कोई सोल्यूशन बताइए। तो हम उसको बोलते थे कि आप ऐसा करिए, आप ऑनलाइन कंप्लेंट रजिस्टर करवा दीजिए जिससे कि आपको बेनिफिट मिल जाएगा। फिर सर वो ऑनलाइन कंप्लेंट करवाता था। फिर सर हम उसकी जो कॉल है सर वो लाइन 2 में ट्रांसफर करते थे आईपीएस ऑफिसर जी। वो क्या बोलते थे फिर उसको? सर वो उनको उनके सर रिपोर्ट वगैरह दर्ज करती थी और आधार कार्ड के जरिए सर उनका जो भी डिटेल है सर वो चेक करती थी और उनके ऊपर एक केस डालती थी। फिर वो क्या करते थे आगे? सर वो आगे लाइन 3 में सर ट्रांसफर करते थे जिसमें होती थी सीबीआई। वो क्या बोलते थे? सर वो उनके ऊपर जो केस पड़ा होता था उनके फाइनेंशियल चेकलिस्ट सर तैयार करते थे, ठीक है। उनके एसेट्स वगैरह। अगले दिन सर उनको पूरी रात सर सर्विलेंस पे बिठाया जाता था वीडियो कॉल पे और सर अगले दिन सर उनको जज के आगे पेश किया जाता था वीडियो कॉल पे, जो कि जज उनको बोलता था कि आप एसएस अकाउंट में अपने जो फंड है वो डलवाइए जिससे आपके सारे फंड्स चेक होंगे। वो अकाउंट कौन देता था? आपकी टीम देती थी या कौन देता था? नहीं सर वो सब कुछ सर हमारे बॉस करते थे, बहुत लोग करते थे, चाइनीज बॉस। जी। શિવાએ ડિજિટલ એરેસ્ટની રીત બતાવી, સાથે એ પણ કહ્યું કે તેનો બોસ એક ચાઇનીઝ હતો. એટલે કે સાયબર ગુલામી કરાવીને ડિજિટલ એરેસ્ટનો બધો જ ખેલ ચીનમાં બેઠા બેઠા થાય છે. શિવાએ કહ્યું કે ભારત, નેપાળ ને પાકિસ્તાનના લોકોને ફસાવવામાં આવે છે. તમે શિવાને વધુ એક વખત સાંભળો. 80,000 सैलरी में। उसके आसपास की कोई जगह बता पाएंगे आप? सर मैंगो पार्क से सर 10 से 15 किलोमीटर की दूरी में सर नाइट मार्केट थी सर, ताजमहल रेस्टोरेंट था, नमस्ते इंडिया रेस्टोरेंट था। तो वहाँ पे जो आप कितने लोग काम कर रहे थे? सर लगभग सर 40 लोग काम कर रहे ऐसे और बहुत से कॉल सेंटर थे वहाँ पे? थे। जी सर वहाँ पे सर काफी कॉल सेंटर। वहाँ कहाँ के लोग काम करते हैं? सर वहाँ पे सर इंडिया के लोग थे, नेपाल के लोग थे और पाकिस्तान के। और जो बॉस लोग आपके सीनियर लोग तो वो कहाँ के थे? सर वो चाइना के। फिर आप फिनोम पिन से उसके बाद किसी और देश में भी गए? सर मैं मार्च 2025 में लाओस में गया था। लाओस में क्या किया आपने जाके? सर लाओस में सर मैं बोकियो शहर में गोल्डन ट्रायंगल के अंदर गया था। वहाँ किसके रेफरेंस पे गए? सर वहाँ पे सर एक एजेंट के रेफरेंस पे गया। वहाँ पे गोल्डन ट्रायंगल कोई बिल्डिंग का नाम है या जगह का नाम है? सर गोल्डन ट्रायंगल सर एक जगह का नाम है जिसके अंदर सर ये स्कैमिंग की बुरी है। और भी बहुत सारे कॉल सेंटर है वहाँ पे? जी सर वहाँ पे सर कॉल सेंटर नहीं है सर, वहाँ पे क्रिप्टो करेंसी का काम है। શિવાએ કહ્યું કે ડિજિટલ એરેસ્ટની સાથે ક્રિપ્ટો કરન્સીનો પણ ખેલ થાય છે. હવે આ કૌભાંડ કેવી રીતે કરવામાં આવે છે એ જાણવા માટે તમે ફરીથી શિવાને સાંભળો. क्या होता है क्रिप्टो करेंसी का काम? सर वहाँ पे सर फेसबुक पे एक महिला बन के लोगों से बात की जाती है और उनसे सर पर्सनल इन्फॉर्मेशन लेके रिलेशनशिप में आते हैं और सर उनसे इन्वेस्टमेंट के बारे में फोर्स करते हैं। फिर क्रिप्टो कराते हैं या अकाउंट्स में पैसे क्रिप्टो ट्रांसफर? करवाते हैं। उस बिल्डिंग में आपके साथ कितने लोग काम कर रहे थे? सर कम से कम सर 50 से 60 लोग। कितने फ्लोर की बिल्डिंग थी वो? सर वो लगभग 18 से 20 लोग थे। और आपके बॉस लोग कौन थे वहाँ पर? सर वो चाइनीज थे। वहाँ पर रहने के दौरान आप कहाँ पर रहते थे? सर हमारा जो काम था सर वो 4th फ्लोर पे था एक ही बिल्डिंग में और सर जहाँ स्टे करते थे रहते थे वो सर 11th फ्लोर।
के आसपास की कोई जगह बताएंगे आप? सर वहाँ पे सर जो म्यांमार मार्केट थी और सर जो नाइट मार्केट और एक था खान रेस्टोरेंट। आप देश के लिए कोई मैसेज देना चाहेंगे? जी सर, मैं देश के लिए यही मैसेज देना चाहूँगा, किसी भी व्यक्ति को अगर कोई कॉल आती है या किसी को बताया जाता है किसी एजेंट के थ्रू कि इतनी सैलरी 60-70 हज़ार सैलरी में आपको कम्बोडिया, लाओस, थाईलैंड या म्यांमार में बुलाया जाएगा, आपको काम करना है, तो कोई भी मत जाए इस चीज़ में ना। સિવાય કહ્યું કે મ્યાનમાર, લાઓસ, કંબોડિયા કે થાઇલેન્ડમાંથી કોઈ જોબની ઓફર આવે તો એ જાળમાં ન ફસાતા. આ સ્કેમ ફેક્ટરીમાં સાયબર ગુલામોને ટાર્ગેટ આપવામાં આવે છે. બે પ્રકારના ટાર્ગેટ હોય છે. એક તો ડેટા મેળવવાનો, એટલે કે દિવસના 4 થી 5 માણસોનો ડેટા મેળવવાનો ટાર્ગેટ હોય છે, અથવા તો ક્રિપ્ટો કાંડ કે ઓનલાઈન બેટિંગ અને હની ટ્રેપમાં ફસાવીને દિવસના 5 થી 6 લાખ રૂપિયા કલેક્ટ કરવાનો ટાર્ગેટ આપવામાં આવે છે. સાયબર ગુલામો આ ટાર્ગેટ એચીવ ન કરે તો તેમને જમવાનું પણ આપવામાં આવતું નથી. એટલું જ નહીં, ઇલેક્ટ્રિક કરંટ પણ આપવામાં આવે છે, 10-10 કિલોમીટર દોડાવવામાં આવે છે. એટલે જ ટાર્ગેટને એચીવ કરવા માટે સાયબર ગુલામો દિવસના 16 થી 17 કલાક કામ કરતા હોય છે. તેમને તેમના રૂમમાંથી બહાર જવાની પણ પરમિશન આપવામાં આવતી નથી. ઠગબાજોના આદેશનું પાલન ન કરનારને મારવામાં આવે છે. ડર ઊભો કરવા માટે કેટલાક કેસમાં હત્યા પણ કરવામાં આવે છે. અત્યાર સુધી તમે ડિજિટલ એરેસ્ટના પીડિતોની વાત સાંભળી હશે. સ્કેમ ફેક્ટરીમાં કામ કરીને આવેલી વ્યક્તિ ભારતમાં પકડાય એમ ભાગ્યે જ બનતું હોય છે. એ જ રીતે વ્યક્તિ સ્કેમ ફેક્ટરીની પૂરેપૂરી હકીકત જાણતી હોય છે. સિવાય 2 વખત કહ્યું કે તેમના બોસ તો ચાઇનીઝ લોકો જ હતા. હવે ચીન કેવી રીતે આ ખેલ કરે છે એના વિશે જાણવું જરૂરી છે. અમે તમને એના વિશે વિગતે વાત કરીશું, પણ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. ભારત સરકારે થાઇલેન્ડ અને કંબોડિયા જેવા દેશોમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ઓપરેશન્સ પણ પાર પાડ્યા છે. આવા અપરાધોની તપાસ કરવામાં આવી છે જે બધામાં ચીનની સંડોવણી બહાર આવી છે. ચીન દશકાઓથી સાયબર ક્રાઇમ કરી રહ્યું છે. સમયની સાથે એની રીતો પણ બદલાઈ. 2000ના દશકની શરૂઆતમાં હેકિંગ એક્ટિવિટી શરૂ થઈ. ચીનના હેકર્સ અમેરિકા જેવા ચીનના દુશ્મન દેશોની વેબસાઇટને ટાર્ગેટ કરતા હતા. ચીનની સરકાર પણ આવા હેકર્સને પ્રોત્સાહન આપતી હતી. આ હેકર્સ માનતા હતા કે તેઓ દુશ્મન દેશોની વેબસાઇટ્સને હેક કરીને દેશભક્તિ બતાવી રહ્યા છે. એ સમયે હોકર યુનિયન ઓફ ચાઇના અને ચાઇના ઈગલ યુનિયન જેવા ગ્રુપ્સ હતા. ધીરે ધીરે આ ગ્રુપ્સના લોકોમાં રહેલી દેશભક્તિ મરવા લાગી. 2000ના દશકની શરૂઆતમાં ઇન્ટરનેટના યુઝર્સની સંખ્યા વધવા લાગી. વળી એ સમયે સાયબર સિક્યોરિટી બાબતે ખાસ જાગૃતિ જ નહોતી. આ તકનો લાભ લઈને ચીનના દેશભક્ત હેકર્સ હવે અપરાધી બની ગયા છે. તેઓ દુશ્મન દેશોની વેબસાઇટને જ નહીં પરંતુ દુનિયાભરના લોકોને લૂંટવા લાગ્યા છે. ધીરે ધીરે તેઓ નવી નવી રીત અપનાવવા લાગ્યા. અત્યારે તેઓ ડિજિટલ એરેસ્ટ કરી રહ્યા છે. અત્યારના ચાઇનીઝ સાયબર ક્રિમિનલ્સ તો એક વિશાળ કંપનીની જેમ કામ કરે છે. જેમ કંપનીમાં એક ક્રમ હોય છે, જેમ કે જુનિયર એન્જિનિયર, સિનિયર એન્જિનિયર, મેનેજર અને સીઈઓ, એ જ રીતે આ ઠગબાજોની કંપનીઓમાં પણ કામ અને ક્રમ હોય છે. એક તરફ હેકર્સ સાયબર ક્રિમિનલ્સ થઈ ગયા, તો બીજી તરફ સંગઠિત અપરાધીઓના જૂથો ઓનલાઈન કામ કરવા લાગ્યા. આ બંને મળી ગયા. જ્યાં સાયબર ક્રિમિનલ્સ ચીનમાં બેસીને આખો ખેલ કરી રહ્યા છે, જ્યારે ખૂંખાર અપરાધીઓ મ્યાનમાર અને થાઇલેન્ડ જેવા દેશોમાં સ્કેમ ફેક્ટરીમાં ગ્રાઉન્ડ પણ કામ કરે છે. આ તમામ લોકો એકબીજા સાથે ચાઇનીઝ મેસેજિંગ એપ્સ પર જ મેસેજની આપ લે કરે છે. ચીનના સાયબર અપરાધીઓ વિશે હજી પણ દુનિયા પાસે બહુ જ ઓછી માહિતી છે. આ ગેંગમાં ડ્રગ્સના માફિયાઓ, માનવ તસ્કરો, મની લોન્ડરિંગ અને સાયબર અપરાધીઓનું નેટવર્કિંગ તૈયાર થયું છે. આ લોકો થાઇલેન્ડ અને કંબોડિયા જેવા દેશોમાં કામ કરે છે. એના પછી પાછળ બે જ કારણો રહેલા છે. પહેલું કારણ એ છે કે આ દેશોમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ નથી. બીજું કારણ એ છે કે જો ચીનમાંથી જ આવી ફેક્ટરીઓ ચલાવવામાં આવે તો ચીન બદનામ થઈ શકે. આ પહેલાં આખી ગેંગ ડ્રગ્સની તસ્કરી કરતી હતી. કોરોનાની મહામારી પછી જ આ ગેંગે ડિજિટલ એરેસ્ટ કરવાનું શરૂ કર્યું. હવે આ સિસ્ટમેટિક ઠગબાજો અબજો રૂપિયાની કમાણી કરે છે. મ્યાનમાર, કંબોડિયા અને લાઓસમાં બળવાખોરોના જુદા જુદા સંગઠનો પણ આ ચાઇનીઝ ઠગબાજોને સપોર્ટ આપી રહ્યા છે. એટલે જ આવા ઠગબાજોની સ્કેમ ફેક્ટરીને તોડી પાડવી ખૂબ જ મુશ્કેલ છે. કંબોડિયા તો ચાઇનીઝ ગેંગ માટે હબ છે. આ તમામ ગેંગને કોઈ રોકનાર કે ટોકનાર જ નથી. વળી આ ઠગબાજોની સ્કેમ ફેક્ટરીમાં કેસિનો કે કોલ સેન્ટરનું બોર્ડ મારવામાં આવ્યું હોય, પણ અંદર
ભારતના યુવાનો ડિજિટલ એરેસ્ટનું કામ કરતા હોય છે. ચાઇનીઝ ગેંગ સૌથી મોટા પાયે કામ મ્યાનમાર સ્કેમ ફેક્ટરી ચલાવે છે. મ્યાનમારના માવાડી અને કાચીન જેવા વિસ્તારોમાં મોટા સ્કેમ કમ્પાઉન્ડ છે. દરેક સ્કેમ કમ્પાઉન્ડમાં હજારો લોકો કામ કરતા હોય છે. આ વર્ષે જુલાઈમાં જ વિદેશ મંત્રી એસ જયશંકરે મ્યાનમાર અને થાઇલેન્ડની ઓથોરિટીને કહ્યું હતું કે ભારતીયોને ફસાવતી ચાઇનીઝ ગેંગને રોકો. છેલ્લા કેટલાક સમયથી એક ટ્રેન્ડ જોવા મળ્યો છે. શહેરોના યુવાનોમાં ડિજિટલ એરેસ્ટ અને સાયબર ગુલામીને લઈને જાગૃતિ વધી છે. એટલે આ ઠગબાજો ગામડાઓના ભણેલા યુવાનોને ટાર્ગેટ કરે છે. તેમને ડિજિટલ સેલ્સ એક્ઝિક્યુટિવ કે કસ્ટમર સપોર્ટ સર્વિસ ઓફિસરની જોબ ઓફર કરે છે. ભારત સરકારે સાયબર અપરાધીઓ સામે લડવા માટે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર પણ બનાવ્યું છે. ભારતે અનેક લોકોને બચાવ્યા છે. ભારત ઇન્ટરપોલ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે મળીને પણ કામ કરી રહ્યું છે. એટલું જ નહીં, મ્યાનમાર અને કંબોડિયાની સરકારો સાથે માનવ તસ્કરીને રોકવા માટે કરારો પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે. દેશભક્તિ બનાવવા અથવા બતાવવા હેકિંગ કરનારા સાયબર અપરાધીઓ અત્યારે આખી દુનિયાના લોકોની ડિજિટલ એરેસ્ટ કરી રહ્યા છે. આ ઠગબાજોની જાળથી બચવું હોય તો બે જ ઉપાય અજમાવવો પડે. એક તો પોલીસ ઓફિસર કે ઇન્કમ ટેક્સ ઓફિસર બનીને કોઈ તમને વિડીયો કોલ કરે તો ચેતી જજો. બીજું કે થાઇલેન્ડ જેવા દેશોમાં ઊંચા પગારની નોકરી મળે તો પણ એનાથી ચેતીને રહેજો, કેમ કે ઓફરના બહાને તમારી સાથે ટોર્ચર થઈ શકે છે. ખેર, આજના પોસ્ટમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.